તો હવે બે એવી ઘટનાઓ તમને બતાવી છે જેમાં કરી છે ગાયોની ફિકર। તમને દ્રશ્યો પણ બતાવીએ। ગીર સોમનાથમાં વેણેશ્વર ગૌશાળા ડિમોલિશનની નોટિસ આપતા લોકોમાં રોષ ફેલાયો। ગૌશાળાની જગ્યાએ ખાલી કરાવવા જતા નગરપાલિકા પહોંચતા ગૌપ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કર્યો। ત્યારે ગૌશાળા તોડતા બચાવતા ગૌપ્રેમીઓ પણ અહીં જોવા મળ્યા હતા અને તેમનો રોષ હતો કે આ ગૌશાળાને ડિમોલિશ ન કરવામાં આવે। જે તે સમયે સોમનાથ ટ્રસ્ટે ગૌશાળા માટે આ જમીન આપી હતી અને વર્ષો જૂની ગૌશાળાને નગરપાલિકા ખાલી કરાવવા તજવીજ હાથ ધરતા લોકોએ અહીં રોષ વ્યક્ત કર્યો। ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને લોકોએ વેણેશ્વર ગૌશાળા ખાતે ઘેરાવો પણ કર્યો હતો। આ સમયમાં અમારે એવું ઇજ્યુએશન આવ્યું છે કે ગૌશાળા ખાલી કરવાનું પ્રમોશન આવ્યું છે। નગરપાલિકા સહિત આવી અને અમારે ગાયો આખી ગાયો વળી જાય છે અને અત્યારે અમારે દબાણથી ગાયો વળી આવે। અમે ફ્રી સેવા ચાલુ રાખીએ છતાં અમારે આ લોકો ગાયો ભરીને અત્યારે વેરાવળમાં લઈ જવામાં આવે છે અને અમારે ગૌશાળા ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે। આ લોકો નગરપાલિકા સહિત છે, પોલીસ સ્ટાફ સહિતને આ લોકો અમારે ગૌશાળા ખાલી કરવા આવ્યા છે। એ તંત્ર કાલે જબરજસ્તી આવી અને ગાયોને ભરી ગયા 50 જેટલી ગાયોને, હજી 50 જેટલી ગાયો છે। આજે સવારે તંત્રએ કીધેલું કે અમે આ ગાયોને પણ ભરી જશું, રામદેવ પીર મહારાજનું મંદિર પણ તોડી નાખશું અને ગૌશાળા પણ તોડી નાખશું અને કોળી સમાજની વંદી પણ તોડી નાખશું। તો સુરેન્દ્રનગરના હેબતપુરમાં દેવ દિવાળીની અનોખી ઉજવણી કરાઈ। ગ્રામજનોએ ગાયોની સેવા કરી, અબોલ પશુઓની સેવા કરી। એ ખૂબ પુણ્યનું કામ ગણાય છે। ત્યારે સુરેન્દ્રનગરના હેબતપુર ગામના લોકોએ દેવ દિવાળીમાં ગાયોની સેવા કરીને સરાહનીય કામગીરી કરી। સમસ્ત ગ્રામજનોએ પોતાની આર્થિક શક્તિ મુજબ મદદ કરી અને 30 ટ્રેક્ટર ભરીને ઘાસચારો વિરમગામના પાંજરાપોળમાં દાન કર્યો। સમગ્ર ગામના વડીલો અને યુવાનો સહિતના ગ્રામજનોએ ઘાસચારો દાન કરીને લોકોને પણ સેવા પ્રત્યે પ્રેરિત કર્યા। માં નર્મદાના પ્રતાપે અમારે અત્યારે સારી એવી લીલોતરી છે, સારા એવા ઘાસચારોનું પ્રબંધ થઈ શકે એવું છે। એટલે અમે એક એવો નિર્ણય કર્યો કે જે બને જેની જે શક્તિ 5 પૈસાનો ટેકો કરે, 50 રૂપિયાનો ટેકો કરે, અને જેને જેવી શક્તિ એવી બધાએ ગામ સમસ્ત ભેગા કરી અને આજે આખો દિવસ અમે અખતો પાડી પૂનમ હોવાના કારણેથી અને અંદાજે 30 ટ્રેક્ટરનું અમે અત્યાર સુધી કરેલું છે અને બીજા હજુ અમારી રીતે પ્રયાસ કરીએ છીએ। આ અમારો કોઈ પ્રચાર કરવાનો હેતુ નથી, પણ આનાથી બીજા ગામવાળા પ્રેરિત થઈ અને પાંજરાપોળને આવું દાન કરે કે જેથી નિરાધાર ગાયોની એમના દ્વારા સેવા થાય